વિશ્વના લોકો વિચારતા હશે કે ભારત જેવા દેશની અંદર ભાજપા નામની પાર્ટીને સરકાર બનાવવા માટે ગાયનો મુદ્દો શું કામ હાથમાં લીધો હશે. આપણે સૌની વચ્ચે અત્યારે ખૂબ મહત્વની ચર્ચા થઈ રહી છે કે આ દેશની અંદર સૌથી વધુ ગાય શબ્દનો પ્રયોગ રાજનીતિના પરિપ્રેક્ષમાં ભારતીય જનતા પાર્ટીએ કર્યો અને ગાય પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને આપણે સૌને એટલે સમગ્ર દેશના હિન્દુ પ્રજાને વિશ્વાસમાં લેવા માટે કે અમે ગાય માટે સુરક્ષા અને એની કતલ અને ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણી દરજ્જો આપવા માટે અમે અમારી સરકાર બનશે તો અમે કટિબદ્ધ છીએ. આ વિશ્વાસ અને ભરોસાએ હિન્દુ જનતાએ એને મતો આપ્યા. પરિસ્થિતિનું નિર્માણ શું છે એ આપને કોઈ કહેવાની જરૂર નથી. મુદ્દો અહીંયા એ છે કે 25 વર્ષ પછી સરકાર બનાવ્યા પછી આજે ભાજપાની સરકાર સત્તામાં છે. આપણને કીધેલી વાતો અને ગાય માતાની સ્થિતિ એના ઉપર આપણે વિશ્લેષણ કરવું જોઈએ. દુર્ભાગ્ય એ છે આ દેશનું કે અત્યારે એવી ચર્ચાઓ થઈ રહી છે કે ગાય માતાને પૂજન કરવું હોય તો એની ઉંમર કઈ અને ગાય માતાને કાપવી હોય તો એની ઉંમર કઈ. આ દેશના અમુક રાજ્યોમાં આ ચર્ચા થઈ રહી છે. સરકારોએ આ નિર્ણય લઈ લીધા છે કે એક ઉંમર સુધી તમે પૂજી શકો છો અને એક ઉંમર પછી તમે કાપી શકો છો. વાહ, ભારતીય જનતા પાર્ટીનું દોગલાપણ. આ દેશનો હિન્દુ ગુજરાતમાં વસે કે પશ્ચિમ બંગાળમાં વસે, ધાર્મિકતા અને ગાય પ્રત્યેની આસ્થા એમાં રાજ્ય બદલવાથી કોઈ ફરક ન પડી જાય, પણ દિલ્હીમાં બેઠેલા નેતાઓને આ ફરક પડે છે. કારણ કે ત્યાં મત અલગ મુદ્દાથી માંગવો છે અને ગુજરાત જેવા રાજ્યોમાં અલગ મુદ્દાથી મત માંગવો છે. ખાસ ધર્મના લોકોને ટાર્ગેટ કરીને છેલ્લા 25 વર્ષ સુધી આ ભાજપાએ ગાયની સુરક્ષાનો સાંકેતિક રૂપે ભયસ્થાન બતાવ્યું હતું એમનામાં, અને એના કારણે મુસ્લિમ લોકોને આ લક્ષ્ય બનાવી અને ગાય માતા છે મુસ્લિમો પાસે સુરક્ષિત નથી, કતલ થાય છે, એનાથી બચાવો એની માંગણીઓ કરી હતી. બકરી ઈદ 2 દિવસ પહેલા ગઈ. સમગ્ર દેશના મુસ્લિમ બિરાદરોએ નક્કી કર્યું કે અમે નહીં ગાય માતાને ખરીદશું કે નહીં કાપશું, પરંતુ અમારે એક વિશેષ કામ કરવું છે. આ સરકારને જે ગાય માતાના નામે અનેક વચનો આપ્યા છે એ વચનો એ ફૂલફિલ કરતી થાય એના માટે અમારો અહોભાવ પ્રગટ કરવો છે. અને અમે ઈચ્છીએ, અમારી માંગ છે કે આ દેશની અંદર ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો આપવામાં આવે. સમગ્ર દેશમાંથી એક મુસ્લિમ બિરાદર આ માંગ કરી રહ્યો છે. કોંગ્રેસ પક્ષના એક આગેવાન તરીકે આ વાતનું સમર્થન કરતા એટલું બોલીશ, ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જે કરવા માંગતા હતા ગાય માતાની સુરક્ષા માટે, ગાય માતાની કતલ ખોટી રીતે થાય છે એના માટે, એને બાધારૂપ બાબત હતી, જે સામેરૂપ હતી એ આજ તમારી સામે આવી ગઈ. અમે પણ તમારી વાત સાથે સંમત છીએ અને નિર્ણય કર્યો. ભારતીય જનતા પાર્ટી છેલ્લા 4 દિવસથી એક પણ આગેવાન એનો બહાર આવી અને નિર્ણય બાબતે કશું બોલવા તૈયાર નથી. આખી ભાજપા મૌન. ગાય માતા પ્રત્યે તાડુકીને બોલનારા લોકો, એને ગાયની સુરક્ષા આપો, ગાયની કતલ બંધ થાય, કાયદા બનાવો, એની માંગ કરનારા લોકો આજે મૌન. દેશનો એક પણ ભાજપનો આગેવાન કે એક પણ સરકારનો પ્રવક્તા બોલવા તૈયાર નથી. તમારી સામે આવી છે, તમારે તો ભાવતું હતું ને વૈદ્ય કીધું બરાબર, દોડવું હતું ને ઢાળ મળ્યો બરાબર છે, ઉપાડી લો મુદ્દો અને જાહેર કરી દો ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો. પણ નહીં, ભારતીય જનતા પાર્ટી વિશ્વની એક એવી પાર્ટી છે કે એ પાર્ટી ગાય માતાના મુદ્દે એની દાનત ખોરા ટોપરા જેવી છે. એની દાનત ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણી દરજ્જો આપવાની કે કતલ રોકવાની નહોતી, અને રોકવાની હોત તો છેલ્લા 12 વર્ષમાં એક ઇશારો પણ ગુજરાત કે દેશમાં કરી ચૂક્યા હોત. કારણ કે
ગાય માતા એમના માટે આસ્થાનું પ્રતીક નહીં, રાજનીતિનું પ્રતીક છે અને રાજનીતિનો મુદ્દો છે. એ ના કરે રાષ્ટ્રમાતા, કારણ કે એ મુદ્દો જો રાષ્ટ્રમાતા તરીકે ગાયને જાહેર કરી દે તો રાજનીતિ કયા મુદ્દાની કરશે? ગંગા માતાના મુદ્દા ઉપર ગંગા માતાને કેવો જવાબ આપ્યો હતો અને કેવી પરિસ્થિતિમાં ગંગા માતા અત્યારે પ્રસાર થઈ રહી છે એ સમગ્ર દેશ જાણે છે. ભગવાન રામને કેટલા વચનો આપ્યું ને કેટલા વર્ષે એના પૂર્ણ કર્યા રાજનીતિના મુદ્દા બનાવીને એ દેશ જાણે છે. ત્રીજો છે મુદ્દો ગાય માતા. આ ગાય માતાનો મુદ્દો ખતમ થઈ જાય તો પછી ભાજપા પાસે એના કમલમના કોઈ ખૂણાના ટેબલમાં એકેય મુદ્દો બચતો નથી કે જનતા પાસે કયા આધારે મત માગશું, કયા મુદ્દાને લઈને મત માગશું. પણ છતાંય માની લો કે વિશ્વાસ ધરાવીએ છીએ, જેમ મુસ્લિમ બિરાદરોએ માંગ કરી એમ કોંગ્રેસ પક્ષ પણ માંગ કરે છે. વહેલામાં વહેલી તકે મુસ્લિમ બિરાદરોની વાત અને કોંગ્રેસ પક્ષની વાતને સૂર પુરાવી આ દેશની અંદર હિન્દુ ધર્મની આસ્થાનું પ્રતીક એવી આપણી ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો આપવામાં આવે તો સમગ્ર દેશની 140 કરોડની જનતા આજ આપની સાથે છે. કોઈ બાર નથી. આપી દો. તમારા મનમાં મેલ ન હોય, તમારી દાનતમાં કોઈ કચાશ ન હોય તો રાજનીતિના પરિપ્રેક્ષમાંથી બહાર નીકળી માત્ર હિન્દુ ધર્મની આસ્થાનું પ્રતીક ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો આપી અને આપણે સૌ સાથે મળી માતાજીને આપણે આશીર્વાદ લઈએ કે સમગ્ર હિન્દુસ્તાનનું કાયમ માટે બરકત થતું રહે. આપ સૌનો આભાર. થેન્ક યુ.